ચૈતર વસાવા હાલ જેલના સળિયા પાછળ છે અને સમગ્ર આદિવાસી સમાજમાં ભારે આક્રોશનો માહોલ છે અને ફક્ત ચૈતર વસાવા અને તેમના પત્ની જ નહીં પરંતુ આદિવાસી સમાજના અન્ય 9 લોકો છે કે જે આ કેસમાં આરોપી છે અને સાથે જ વાત એ પણ છે કે એક મહિલા કે જે હમણાં જ માતા બન્યા છે તેમના 15 દિવસના બાળક સાથે અત્યારે જેલ હવાલે થઈ ગયા છે। આ સમગ્ર વાતને લઈને આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી નેતા પાયલ સાકરિયાએ મોટું નિવેદન આપ્યું છે। તેના વિશે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ધારાસભ્ય ચૈતર વસાવા એવું નહીં કહી શકાય કેમ કે ધારાસભ્ય પદ તો રદ થઈ ગયું છે, પરંતુ ચૈતર વસાવા કે જે આદિવાસી સમાજમાં અલગ અલગ મુદ્દાઓને લઈને હંમેશા સક્રિયપણે લડત આપતા રહ્યા છે અને તેમની સાથે અત્યારે જે થઈ રહ્યું છે તેને લઈને આદિવાસી સમાજમાં એક ગુસ્સાની લાગણી છે, એક આક્રોશની લાગણી છે અને આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તે પણ લડી લેવાના મૂડમાં છે। ત્યારે આ સમગ્ર વાતને લઈને આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તે પણ પોતાની રીતે કાર્યક્રમો યોજવાની અને પોતાની રીતે જે નિવેદનો જે છે આખા મામલે તે આપી રહ્યા છે, પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે। આમ આદમી પાર્ટી નેતા પાયલ સાકરિયાએ પણ આ મુદ્દે શું કહ્યું છે તે જોઈ લઈએ। નમસ્કાર, હું પાયલ સાકરિયા, આમ આદમી પાર્ટી ગુજરાત મહિલા પ્રમુખ। આજે ચેતરભાઈની વિરુદ્ધમાં જે કેસ ચાલતો હતો એમાં 7 વર્ષની કેદની સજા જાહેર થઈ છે। ચેતરભાઈ એટલે કે ડેડિયાપાડા વિસ્તારના ધારાસભ્ય, ચેતરભાઈ એટલે કે આદિવાસી સમાજની અંદર ખૂબ મજબૂત, નીડર અને યુવાન ઉભરતો ચહેરો એટલે ચેતરભાઈ વસાવા। ખૂબ લોકપ્રિય વ્યક્તિ એટલે કે ચેતરભાઈ વસાવા। આજે 182 ધારાસભ્યમાંથી જો ઘરે ઘરે લોકો ઓળખતા હોય તો એવા છે ચેતરભાઈ વસાવા। આ ચેતરભાઈ વસાવાને વારંવાર ચૂપ કરવા માટે, દબાવવા માટે એન કેન પ્રકારે અનેક પ્રયાસો કર્યા। એમના પરિવારો ઉપર પણ દમન કરવામાં આવ્યું, એમનો પણ અવાજ દબાવવા માટેના બધા જ પ્રયાસો ભાજપે કરી લીધા। છતાં પણ ચેતરભાઈ એની એ જ નીતિ સાથે અને એની એ જ તાકાત સાથે હંમેશા લોકો માટે, આદિવાસી સમાજના પ્રશ્નો માટે ઝઝુમતા એવા જળ, જંગલ, જમીન માટે હંમેશા પ્રશ્નો ઉઠાવતા આવ્યા અને મજબૂતાઈથી એમનો અવાજ બનતા રહ્યા। કોઈ બાજુથી એમને દબાવી નહીં શકાયા કે કોઈ બાજુથી એને રોકી નહીં શકાયા। એટલે છેલ્લો જે સહારો એટલે કે ચેતરભાઈને કઈ રીતના જેલ થાય એના માટેના પૂરેપૂરા ષડયંત્રના ભાગરૂપે બધા જ પ્રયાસો કર્યા। પણ હું એ ઈડી પાર્ટીને કહેવા માંગુ છું કે ચેતરભાઈ એકલા નથી। ચેતરભાઈ વસાવાની સાથે આખી આમ આદમી પાર્ટી છે। આમ આદમી પાર્ટીના ખૂણે ખૂણેથી જે કાર્યકર્તાઓ જોડાયેલા છે, સમર્થકો છે, તમામ લોકો એમની સાથે છે અને ખૂબ મોટો આદિવાસી સમાજ કે જે લોકો ચેતરભાઈને ખૂબ જાણે છે, ખૂબ પ્રેમ આપે છે, ખૂબ વિશ્વાસથી એમને મત આપ્યા હતા, એ તમામ લોકો ચેતરભાઈની સાથે છે। આ અવાજ દબાવવાનો પ્રયાસ માત્ર ને માત્ર એક વ્યક્તિનો નથી, માત્ર ને માત્ર ચેતરભાઈનો અવાજ દબાવવો એવું નથી, આમ આદમી પાર્ટીનો અવાજ દબાવવો એવું નથી। આ અવાજ તમે આદિવાસી સમાજનો દબાવવાનો પ્રયાસ કર્યો છે અને આનો જવાબ આવનારા સમયની અંદર આદિવાસી સમાજ જ આપશે। જય હિન્દ। તો જે રીતે તમે જોયું કે આમ આદમી પાર્ટી કે જે આદિવાસી સમાજમાં ધીરે ધીરે પોતાની પકડ જે છે આદિવાસી વોટ બેંક ઉપર અને ખાસ કરીને જ્યારે વાત કરીએ આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને 2027માં જે ચૂંટણી યોજાવાની હતી તેને લઈને તમામ ગુજરાતના આદિવાસી પટ્ટામાં પોતાનો વ્યાપ એ મજબૂત કરી રહી હતી, પરંતુ એ બધાની વચ્ચે હવે આ એક ખૂબ જ મોટી ઘટના કે જ્યાં ચૈતર વસાવા કે જે આમ આદમી પાર્ટીમાં આદિવાસી સમાજ માટે એક પર્યાય સમાન હતા, એમને હવે જેલ હવાલે જ્યારે કરી દેવામાં આવ્યા છે તો પછી આમ આદમી પાર્ટીનું જે ભવિષ્ય જે છે તે પણ હવે જોખમમાં મુકાઈ ગયું છે। ગુજરાતના આદિવાસી રાજકારણની અંદર આમ આદમી પાર્ટી હવે કેવો સમય કાઢશે તે આવનારો સમય બતાવશે, પરંતુ તમામની નજર જે છે તે આમ આદમી પાર્ટીના જે અન્ય નેતાઓ છે તેના પર પણ ચોક્કસપણે રહેવાની, કેમ કે આમ આદમી પાર્ટી એ પોતાના નેતા માટે હવે કેવી રીતે આક્રમક લડત આપી શકે છે કે કેમ તે પણ જોવાનું રહેશે। જે રીતે આંગળી ચિંધાઈ રહી છે ભારતીય જનતા પાર્ટી સામે અને અગાઉ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતના તમામ નેતાઓ એવું કહી ચૂક્યા છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા અવારનવાર તેમને દબાણ કરવામાં આવ્યું હતું અને આ દબાણને વશ થઈને આ આખી જે કાર્યવાહી જે છે એ પ્રકારે કરવામાં આવી છે કે ચૈતર વસાવા ઉપર એ પ્રકારે ગુનો દાખલ કરવામાં આવે કે ક્યારેય જેલમાંથી બહાર જ ન આવી શકે અને જો બહાર આવવું હોય તો પછી કેસરીઓ ધારણ કરવો પડે। આ પ્રકારે દબાણ જે છે ચૈતર વસાવા ઉપર ઊભું કરવા માટે જ એક પેત્રો જે છે તે અજમાવવામાં આવ્યું છે, તેના જ ભાગરૂપે આ કાર્યવાહી ચૈતર વસાવા પર થઈ છે। તો હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં હવે ચૈતર વસાવા જે છે તે શું કહેશે, કેમ કે જ્યારે આ સમગ્ર મામલે તેઓ કહી રહ્યા છે કે ન્યાય પ્રણાલી પર તેમને સંપૂર્ણ વિશ્વાસ છે
અને આ સમગ્ર મામલે હાઈકોર્ટમાં અપીલ કરવાની પણ વાત થઈ રહી છે. હાઈકોર્ટમાંથી તેઓ સ્ટે મેળવી શકશે કે કેમ તેના પર હવે સૌ કોઈની નજર છે. ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.